કેમ છો ગુજરાતી મિત્રો? સ્વાગત છે ફરીથી એક તમારા નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જોઈશું ઇફ એલ્સ કન્ડિશન. ઇફ એલ્સ નો યુઝ કઈ રીતે કરો, ઇફ એલ્સ કઈ રીતે વર્ક કરે છે તેના વિશે જાણીશું. તો સૌપ્રથમ શું કરીએ, એક ફાઇલ બનાવી લઈએ અને સ્ટ્રક્ચર લખી નાખીએ. તો મેં અહીંયા એક ફાઇલ બનાવી નાખી છે અને એક સ્ટ્રક્ચર લખી નાખ્યું છે. તો સૌપ્રથમ તો શું કહીએ, એની સિન્ટેક્સ જોઈએ કે સિન્ટેક્સ કઈ રીતે છે, ઇફ એલ્સ ની સિન્ટેક્સ કઈ રીતે છે. તો જોઈએ કે ઇફ કન્ડિશન કન્ડિશન પછી અહીંયા શું આવશે કે ઇફ બોડી, શું આવશે? ઇફ ની બોડી આવશે. હવે આપણે અહીં જોઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ કે ઇફ કન્ડિશન એટલે શું, કે જો કન્ડિશન કોઈ પણ તમારી આ કન્ડિશન છે, શું છે, કોઈ પણ કન્ડિશન છે એ સાચી પડે છે, શું સાચી પડે છે, તો શું કરશે કે આ વર્ક કરશે. ઇફ મતલબ જો, મતલબમાં કે આ કન્ડિશન સાચી પડી તો શું કરશે કે આ કન્ડિશન જે આપણે જે વર્ક કરાવવાનું છે એ શું થશે, ટ્રુ થશે, મતલબમાં એ પ્રિન્ટ થશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ થ્રુ એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો શું કરીએ કે if 20 printf 25 is big, આ રીતે આપણે પ્રિન્ટ કરીએ તો શું આ કન્ડિશનમાં શું થાય છે, 25 શું છે, મોટા છે કોના કરતા, 20 કરતા મોટા છે. શું છે? 20 કરતા મોટા છે કોણ? 25. તો આ શું થવું જોઈએ? પ્રિન્ટ થવું જોઈએ. તો આપણે જોઈએ કે શું પ્રિન્ટ થાય છે કે નથી થતું. આપણે જોઈએ તો અહીં જોઈ શકો છો કે 25 શું છે, 20 કરતા મોટા છે, તો શું થયું? પ્રિન્ટ થયું. હવે આપણે કન્ડિશન ઉલટાવી દઈએ. તો શું કરીએ કે કન્ડિશન ઉલટાવી દઈએ. અહીંયા એક સ્ટેટમેન્ટ લખી નાખીએ કે printf end. ઓકે, હવે આઉટપુટ જોઈએ કે શું આઉટપુટ આવે છે. તો જોઈએ અહીંયા એન્ડ આવે છે. કેમ? કારણ કે આ કન્ડિશન સાચી નથી પડી. શું કન્ડિશન સાચી નથી, એટલે આ પોર્શનમાં જશે જ નહીં, મતલબમાં આ કન્ડિશનમાં જશે જ નહીં, અંદર જશે જ નહીં. હવે શું થાય કે આમાં જશે નહીં તો ડાયરેક્ટ શું કરશે, અહીંયા આવી આવશે. મતલબમાં શું પ્રિન્ટ થશે? એન્ડ પ્રિન્ટ થઈ જશે. મતલબમાં કે કન્ડિશન સાચી હોય તો જ કન્ડિશનની અંદર જશે, નકર જશે નહીં. નકર શું આવશે? બહાર આવશે. શું આવશે? બહાર આવશે. હવે આપણે જોઈએ કે એલ્સ નો ઉપયોગ કરીને જોઈએ, જો આ કન્ડિશન સાચી નથી પડતી, શું આ કન્ડિશન સાચી નથી પડતી, તો બીજા પોર્શનમાં જવું હોય તો, મતલબમાં કે 25 છે એ મોટા નથી તો શું થવું જોઈએ પ્રિન્ટ, કે 20 શું છે, મોટા છે, એવું પ્રિન્ટ કરવું હોય ત્યારે, તો ત્યારે શું કરીએ કે પહેલા કન્ડિશન જોઈએ કે એલ્સ શું અહીંયા વર્ક થશે, એલ્સ બોડી શું આવશે, એલ્સ ની બોડી આવશે. હવે આને સમજવાની ટ્રાય કરીએ આપણે એક વખત. તો સૌપ્રથમ જોઈએ કે શું આવે છે કે આ અહીંયા પ્રિન્ટ નથી થતું, મતલબમાં કે 25 છે એ મોટા છે એ પ્રિન્ટ નથી થતો, 25 ઇઝ બિગ એ પ્રિન્ટ નથી થતું. તો એના માટે આપણે કંઈક બીજું પ્રિન્ટ કરવું હોય તો બીજું પ્રિન્ટ કરવા માટે શું કરીશું કે એલ્સ, શું કરીશું એલ્સ. હવે અહીં શું કરીશું કે અહીં લખીશું printf 20 is big, શું 20 is big. હવે શું કરશું કે હવે અહીં જોઈએ આઉટપુટ જોઈએ સૌપ્રથમ, પછી એને સમજવાનો ટ્રાય કરીએ. સૌપ્રથમ આઉટપુટ જોઈએ તો આઉટપુટમાં શું આવે છે, તો શું આવે છે 20 is big આવે છે. શું આવે છે? 20 is big આવે છે, બરોબર. હવે એન્ડ કેમ પ્રિન્ટ થાય છે? એન્ડ તો આવું ન જોઈએ. એન્ડ એટલા માટે પ્રિન્ટ થાય છે, સૌપ્રથમ કન્ડિશન જોશે, કન્ડિશન સાચી છે. આ કન્ડિશનમાં શું છે, આ કન્ડિશનમાં કન્ડિશન સાચી નથી થતી, એટલે એલ્સમાં શું આવે છે, જો સાચું હોય, શોર્ટમાં સમજાવું, જો સાચું હોય તો ઇફ કન્ડિશન પ્રિન્ટ થશે, ખોટું હોય તો શું થશે કે એલ્સ કન્ડિશન પ્રિન્ટ થશે. સમજાણું? સાચું હોય તો ઇફ, ખોટું હોય તો એલ્સ, મતલબમાં એ રીતે યાદ રાખો. હવે આગળ જોઈએ કે એલ્સ પણ પ્રિન્ટ થાય છે અને એન્ડ પણ પ્રિન્ટ થાય છે. એલ્સ મતલબમાં કે આ જે કન્ડિશન છે એમાં આ નથી આવતી, આ પ્રિન્ટફ વાળી લાઈન છે એ કન્ડિશનમાં નથી આવતી, એ આપણે આમ નામ લખીએ છીએ. એ લખો ન લખો નો ડાઉટ. હવે આપણે જોઈએ કે શું આવે છે, તો જોઈએ કે 20 is big આવે છે. શું આવે છે? 20 is big આવે છે. આ જે એન્ડ વાળી જે લાઈન છે એ શું નથી આવતી, કન્ડિશનમાં નથી આવતી, એ આપણે બહાર પ્રિન્ટ કરવા રાખી છે કે આપણને ખબર પડે કે અહીંયા આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો, એ માટે આપણે રાખીએ છીએ. બટ કન્ડિશનમાં આવતી નથી. હવે શું થયું, આ કન્ડિશન સાચી નથી, ઇફ વાળી કન્ડિશન સાચી નથી, તો શું થયું, એલ્સ વાળી થઈ. હવે આપણે એને છે ને સમજવાનો પ્રયત્ન કરી. હવે આ તો આપણને ખબર પડી કે આ રીતે આપણે નોર્મલ કન્ડિશન તો આપણને આવડે, પણ આપણે હવે શું કરીએ કે યુઝર પાસેથી આપણે ઇનપુટ લઈએ. જો આ નવો ટોપિક છે કે યુઝર પાસેથી આપણે ઇનપુટ લઈએ અને ઇનપુટ લઈને આપણે એને છે ને કન્ડિશન ચેક કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ શું કરીશું, એક વેરિયેબલ લઈ લઈશું, ઇન્ટીજર એજ નામનો એક વેરિયેબલ લઈ લીધો. હવે એને શું કરીશું કે યુઝર પાસેથી આપણે શું કરવું છે, એને એજ ની લેવી છે. તો એજ ને લેવા માટે કોઈ પણ યુઝર પાસેથી ઇનપુટ લેવું હોય તમારે, ત્યારે તમારે શું કરવાનું, સ્કેનફ નો ઉપયોગ કરવાનો. શું કરવાનું?
સ્કેનએફ. હવે આપણે કેમાં લેવાનું છે? ઇન્ટીજરમાં લેવાનું છે. તો શું કરીશું કે ઇન્ટીજરમાં લેવા માટે શું યુઝ થાય? ફોર્મેટ સ્પેસિફાય પર્સન્ટેજ ડી. હવે તમારે શું ઇનપુટમાં લેવું છે એ તમારે શું કરવાનું? એમ્પરસન અને શું કરવાનું? એજ. શું કરવાનું? એજ લીધું. હવે શું કર્યું કે યુઝર આ શું કરશે? ઇનપુટ નાખશે. હવે યુઝરનું જે ઇનપુટ આવે છે એ કેમાં આવે છે? એજમાં આવે છે. હવે તો શું કરીશું? અહીંયા કરીશું કન્ડિશન નાખીશું કે એજ ગ્રેટર ધેન શું હોવી જોઈએ? 80 હોવી જોઈએ. મતલબમાં ગ્રેટર ધેન 80. મતલબમાં કે 80 હોવી જોઈએ, 80 કરતા મોટી હોવી જોઈએ. શું હોવી જોઈએ? 80 કરતા મોટી હોય તો શું થશે કે વોટ કરી શકશે, નકર નહીં કરી શકે. તો આ કન્ડિશનમાં શું થાય છે? એજ કોના કરતા નાની હોવી જોઈએ? 18 કરતા નાની હોવી જોઈએ. શું હોવી જોઈએ? 18 કરતા નાની હોવી જોઈએ. તો 18 કરતા નાની હોય તો એ વોટ કરી શકે નહીં. શું? વોટ કરી શકે નહીં. તો શું કરે? યુ કેન નોટ વોટ. ઓકે, આપણે એટલું લખી નાખ્યું કે શું કરે? એ વોટ કરી શકશે નહીં. નક્કર શું કરી શકશે? 18 કરતા મોટી હોય તો શું કરી શકે? યુ કેન વોટ. એ વોટ કરી શકશે. શું? યુ કેન વોટ. હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો શું કહે? યુઝર પાસેથી શું આવ્યું? ઇનપુટ આવી ગયું. હવે ઇનપુટ જે આવે છે, યુઝરે જે વેલ્યુ નાખી છે એ શું આવશે? અહીંયા આવી જશે ઓટોમેટિક. હવે શું થશે? આ કન્ડિશન ચેક થશે. એજ 18 કરતા નાની છે. 18 કરતા નાની હોય તો એ વોટ કરી શકશે નહીં. જો બટ 18 કરતા મોટી હોય તો શું કરી શકે? વોટ કરી શકે. આપણે આઉટપુટ જોઈએ. આઉટપુટ જોઈએ પહેલા. તો શું થાય છે? અહીં આઉટપુટ નાખવાનું આવે છે. શું આવે છે? આઉટપુટ નાખવાનું આવે છે. તો આપણે નાખીએ કે 12 નાખી દઈએ અને પછી શું સિમ્પલી એન્ટર કરીએ તો શું આવે છે? યુ કેન નોટ વોટ. કેમ? કારણ કે કન્ડિશન ટ્રુ નથી થતી. હવે આપણે જોઈએ આપણને ખબર ન પડી કે અહીં શું ક્યારે આઉટપુટ નાખવાનું છે. તો અહીં શું કરીએ કે અહીં આપણે એક વખત લખી નાખીએ printf enter your age. હવે શું છું? આનો મતલબ શું થશે કે આ જે સ્કેનએફ આવે છે યુઝર પાસેથી ઇનપુટ લેવાનું છે એની પહેલા શું થશે? આ ઇનપુટ આ પ્રિન્ટ થઈ જશે. એટલે આપણને ખબર પડશે કે અહીંયા આપણે શું કરવાની છે? એજ ને નાખવાની છે. મતલબમાં આપણે આઉટપુટ જોઈએ એટલે ખબર પડે. શું અહીંયા શું આવી ગયું કે એન્ટર યોર એજ. હવે આપણે અહીં નાખીએ છીએ એજ નાખીએ છીએ. માની લો કે આપણે અહીં નાખીએ છીએ 17. તો હવે શું આવે છે કે યુ કેન નોટ વોટ. મતલબમાં કે આપણે જ્યારે પહેલા જોયું ત્યારે આપણને કઈ ખબર નહોતી કે આપણે ક્યારે આઉટપુટ નાખવું, ક્યારે ઇનપુટ નાખવું એ નહોતી ખબર આપણને. પણ આપણે શું કર્યું કે એન્ટર યોર એજ એક પ્રિન્ટફ સ્ટેટમેન્ટ મૂકી દીધો. એટલે આપણને શું ખબર પડી કે આપણે શું કરવાનું છે? એજ ને નાખવાની છે. એના માટે શું થયું કે આપણે એક પ્રિન્ટફ સ્ટેટમેન્ટ લખી લીધું. એટલે આપણને ખબર પડી ગઈ કે આપણે હવે અહીંયા એજ નાખવાની છે. ખબર પડી? આ કન્ડિશન શું થાય છે કે આ કન્ડિશન સાચી થાય છે. કન્ડિશન સાચી થાય એટલે if માં જશે. મતલબ હવે એલ્સ પાર્ટ પ્રિન્ટ નહીં થાય. હવે આપણે એક વખત બીજી કન્ડિશન નાખીએ 18 કરતા મોટી નાખીએ. શું એલ્સ પાર્ટ કન્ડિશનમાં ટ્રુ થાય છે કે નથી થતો? જોઈએ. સોરી, આપણે સિલેક્ટ કરીને કર્યું એટલા માટે આપણે જોઈએ. હવે આપણે શું એજ નાખવાની થાય છે તો આપણે 25 એજ નાખીએ. ઓકે, તો શું થાય છે કે યુ કેન વોટ. આપણે શું કરીએ કે વોટ કરી શકીએ છીએ. સમજાણું? મતલબમાં ઇન શોર્ટ હું તમને સમજાવવાની ટ્રાય કરું તો શું કે ઇફ કન્ડિશન જો સાચું હોય તો પ્રિન્ટ થશે, ખોટું હશે, કન્ડિશન ખોટી હશે તો શું થશે? એલ્સ પાર્ટ ટ્રુથ. મતલબમાં ટ્રુ થશે. મતલબમાં એ પ્રિન્ટ થશે. ઓકે, આપણે યુઝર પાસે ઇનપુટ લેવા માટે શું કર્યું? સ્કેનએફ નો ઉપયોગ કર્યો. સ્કેનએફમાં આપણે ઇન્ટીજરની જગ્યાએ ઇન્ટીજર લઈએ છીએ ત્યારે પર્સન્ટેજ ડી લખ્યું, ફ્લોટ લઈએ છીએ ત્યારે પર્સન્ટેજ એફ લખ્યું. આપણે એમ્પરસન કરીને શું કરીએ કે કોઈ પણ વેલ્યુ આપણે લેવી હોય, મતલબમાં કે આપણે અત્યારે શું જોઈએ છે? એજ જોઈએ છે તો આપણે એમ્પરસન એજ કર્યું. એવી રીતે તમે મલ્ટિપલ અહીંયા શું કરી શકો? મલ્ટિપલ પણ લઈ શકો. એવી રીતે આપણે આગળના વિડીયોમાં જોઈશું મલ્ટિપલ કઈ રીતે કરવી. આપણે આગળના વિડીયોમાં જોઈશું. હવે આપણે આગળના વિડીયોમાં શું કરીશું? નેસ્ટેડ ઇફ એલ્સ નો ઉપયોગ કરીશું અને મલ્ટિપલ ઇફ એલ્સ કઈ રીતે યુઝ થાય છે એને આપણે જોઈશું. તો આજના વિડીયો માટે આટલું જ. આવી જ રીતે ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ શીખવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.